अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दुनियाना कोई पण धर्मगुरु पासे તમે જાઓ, પણ આ વિજ્ઞાન તમારી પાસે હશે તો કોઈ જગ્યાએ તમે છેતરાઈ નહીં જાઓ, એને વશ નહીં થઈ જાઓ। શું નહીં થાવ? નહીંતર આપણે એના વર્તનથી, એમની વાણીથી પ્રભાવિત થઈ જઈએ અને પછી નુકસાન શું થાય? આપણે આપણું સ્વરૂપ ખોઈ બેસીએ। ઘણા બધા મને કે સ્વામીજી તમે જ્ઞાન વિધિ કેમ કરાવતા નથી? મને 92 માં કનુ દાદાએ આજ્ઞા આપી હતી કે તમે જ્ઞાન વિધિ કરાવો। જે વખતે જ્ઞાન વિધિ કરાવતા નતા, અમે ના પાડી દીધી કે અમે આજે પણ પર્યંત જ્ઞાન વિધિ નહીં કરાવીએ। અમારી જ્ઞાન વિધિ જુદી હશે, એ અમારો અનુભવ હશે। દાદાની જ્ઞાન વિધિ એમનો અનુભવ હતો, કૃષ્ણની જ્ઞાન વિધિ એમનો અનુભવ હતો, કૃષ્ણએ જ્ઞાન આપ્યું ને અર્જુનને। મહાવીરની જ્ઞાન વિધિ એમનો અનુભવ હતો, 24 તીર્થંકરની જ્ઞાન વિધિ એ દરેકનો અનુભવ હતો, એકબીજાની કોપી નથી। સાચું ખોટું? શ્રીમદ રાજચંદ્રની વિધિ જુદી હતી, એ જ્ઞાન આપતા હતા। જેટલા જ્ઞાનીઓ જ્ઞાન તો આપે કે નહીં, પણ રીત બધાની કેવી હોય? જુદી જુદી હોય। કોપી કોને કરવી પડે? જેની પાસે પોતાનું કશું ના હોય એને શું કરવું પડે? બીજો કોઈ રસ્તો પણ મારે શું કામ કોપી કરવી પડે? મારી રીત આ છે, હું લોકોને સમજાવું છું આત્મા શું છે, પ્રકૃતિ શું છે, કુદરત શું છે, કઈ રીતે દુનિયા ચાલે, કર્મ કઈ રીતે બંધાય છે, કર્મથી મુક્ત કઈ રીતે થવાય, આ બધું સમજાવું છું। આજ મારી જ્ઞાન વિધિ છે, આજ મારી દ્રષ્ટિ છે, આજ મારી આજ્ઞા છે, આજ મારી રિચ્યુઅલ છે। આમાં મારે બીજું કશું પ્લસ માઇનસ કરવાની જરૂર નથી। અને તમે કરતા હોય તો આ વિજ્ઞાનને વાંધો પણ નથી। સમજાય છે? મારા તરફથી નથી, પણ તમે જે કંઈ કરતા હોય એની સાથે વિજ્ઞાનને વાંધો નથી। એ તમારા બધાના ઉદય કર્મ છે। શું છે? કોઈ રામની પૂજા કરે, કોઈ કૃષ્ણની કરે, કોઈ મહાવીરની કરે, કોઈ શિવની કરે, કોઈ સ્વામિનારાયણની કરે, કોઈ સિમંદર સ્વામીની કરે, કોઈ દાદા ભગવાનની પૂજા કરે, જેના જેવા ઉદય કર્મ। પણ હું કહું છું પૂજા તો આપણે આની કરવાની છે, કારણ કે આપણે તે સ્વરૂપ છે અને તે સ્વરૂપ આપણું ખુલ્લું કરવાનું છે। મહાવીરની પૂજા કરવાથી આત્મા ખુલ્લો નહીં થાય, પુણ્ય બંધાશે। સિમંદર સ્વામીની પૂજા કરવાથી આત્મા ખુલ્લો નહીં થાય, પણ પુણ્ય બંધાશે। હું મારી જાતને ઓળખવા માટે મારે બીજાની પૂજાની જરૂર છે? બોલતા નથી। સમજાય છે કે લોકોને શું લાગે છે કે સિમંદર સ્વામી વગર મારો મોક્ષ નહીં થાય? જ્ઞાની કે છે અજ્ઞાન કાળ તો મોક્ષ થશે। શું કે છે? સિમંદર સ્વામી જેવા કેટલાય તીર્થંકરોના દર્શન તે કેટલી વખત કરી નાખ્યા, છતાંય દુનિયા ફર્યા કરે છે। કારણ કે અજ્ઞાન। કારણ કે તો સેન્ટર પોઈન્ટ શું છે? મારી ક્વોલિટી હશે તો કુદરત મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, એટલે કે સતયુગ હશે ત્યાં, તીર્થંકર હશે ત્યાં મને જન્મ આપશે। મારી ક્વોલિટી હશે તો, મારી ડિમાન્ડ હશે તો નહીં। ડિમાન્ડમાં તો બધા કે મારે અબજોપત થવું છે, થઈ જાય। સામે પુણ્ય જોઈએ કે નહીં? માગવાથી મળતું તો બધા માગવા તૈયાર જ છે ને, કશું માગવાથી મળે નહીં। માગવાની સાથે તમારી પાસે બેલેન્સ પણ હોવું જોઈએ પુણ્યનું, તો તમારી માગણી પૂરી થાય, નહીંતર થાય નહીં। આવું છે, એટલે આ સમજવા જેવું છે। વિજ્ઞાન ગાડરિયા પ્રવાહ જેવું નથી। વિજ્ઞાન પોતે જાતે જાગૃત થવાની જરૂર છે કે ખરેખર મારે આત્માનો અનુભવ કરવો છે, ખરેખર મારે સંસારથી મુક્ત થવું છે। શું ખરેખર આ દુનિયામાં કોઈ પણ વસ્તુમાં, સાધન, સંપત્તિ, સંબંધો, સત્તામાં સુખ નથી? એવું મને સ્પષ્ટપણે સમજાય છે। એવું મને દિવસે દિવસે સંજોગોમાં અનુભવ થાય છે। આ બધું થાય ત્યારે માણસને અંદર ઊંડા ઉતરવાનું મન થાય। ખાલી ક્રિયાકાંડ કરવાથી, માત્ર સત્સંગ સાંભળવાથી તમને
અંદર ઉતરવાનું મન થશે નહીં. અને જ્યાં સુધી તમારી દ્રષ્ટિ બહાર છે, બહારનો મતલબ બહારની ક્રિયા ના કરવી તે નહીં, બહારની ક્રિયા કરતા કરતા દ્રષ્ટિ ક્યાં રાખો? આપણે ખાતા હોય પણ ખ્યાલ આવવો જોઈએ કે આહાર, આ મન વચન કાયા આહાર કરે છે. હું આહાર કરનારથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ મન વચન કાયા બિઝનેસ કરે છે, હું એનાથી મુક્ત એવો. આ મન વચન કાયા જોબ કરે છે, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ક્રિયા બદલવાની નથી, દ્રષ્ટિ બદલવાની. અંદર જવું એટલે અંતર્મુખી થવું. આંખો બંધ કરીને બેસી જવું એ અંદર જવાનું નથી. પણ અહીંયા આપણે જે વાત કરી ને આમ તો અંદરની દ્રષ્ટિ રાખવાની, પણ મહાત્માને જનરલી શું થઈ ગયું, શબ્દ પકડાઈ ગયા છે કે એ અંદરની દ્રષ્ટિ રાખતી વખતે મને 5 આજ્ઞાના જે શબ્દો છે તે તો મેં ફોલો કરતો નથી. એટલે ત્યાં આગળ એને કન્ફ્યુઝ શું થાય કે 5 આજ્ઞા તો મેં પાડી નહીં. હવે અંદર જોયા એ ઇમ્પોર્ટન્ટ છે કે 5 આજ્ઞાના શબ્દોથી લઈને આ વિજ્ઞાનમાં એટલે આગળ વધવાનું. એવું છે કે 5 આજ્ઞા જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને આપી, એ શેના માટે આપી? વિજ્ઞાન સમજાવ્યું નહીં માટે. વિજ્ઞાન ના સમજાવ્યું એટલે આપી પડી એમને આજ્ઞા. એમને આપવું તો વિજ્ઞાન, પણ ના સમજી શક્યા એટલે 5 આજ્ઞા આપી. પછી સત્સાધનો આપ્યા. આ બધું ધીમે ધીમે આપ્યું. શું આપ્યું? કારણ કે જેટલી ક્વોલિટી આપણી લો હોય એટલા સાધન કેવા આપવા પડે? લો આપવા પડે, તો જ કામ થાય ને. 12 મંદિરનો છોકરો હોય, પહેલા ધોરણનો છોકરો હોય, એને એ લેવલનું ભણવાનું, રમવાનું, ખાવાનું એ આપવું પડે. જેમ જેમ અપગ્રેડ થાય એમ એને ભણવાનું લેવલ શું થાય? ઊંચું જાય. સમજાય છે? આવી રીતે છે. એટલે આપણું સ્ટાન્ડર્ડ લો હોવાથી જ્ઞાની પુરુષને આ બધી વાતો કરવી પડી, આપવી પડી, કહેવી પડી. સમજાય છે? કશો ના હોય 24 તીર્થંકરો દ્વારા લાખો માણસો મોક્ષે ગયા. શું જ્ઞાન વિધિ આપી હશે? શું આજ્ઞા આપી હશે? ના. આ જગતનું સનાતન સત્ય સમજાયું. આ જગતનું સનાતન સત્ય સમજાયું. એમને સમજાવ્યું લોકોને, ને એમને કીધું કે તમે હવે આ જે સમજણ આપી છે એની જાગૃતિ રાખશો તો ધીમે ધીમે અજ્ઞાન શું થશે? દૂર થશે. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. અજ્ઞાન એ મન વચન કાયાની ક્રિયાનો વિષય નથી. હું આરતી કરવાથી મોક્ષ મારો અટક્યો નથી. મેં પૂજા નથી કરી એટલે મારો મોક્ષ થતો નથી. હું રામકૃષ્ણ મહાવીરને નથી માનતો એટલે મારો મોક્ષ નથી અટક્યો. હું પરિવારને ઘર ચલાવતો નથી એટલે મારો મોક્ષ નથી અટક્યો. મારો મોક્ષ અટક્યો છે મારી અજ્ઞાનતાથી. શેનાથી અટક્યો છે? બાકી બધો તો વ્યવહાર છે, જે હોય તે. પણ શું છે? એને મોક્ષ સાથે ના સાંકળો એમ કહું છું. પણ આમાં થાય છે શું કે એમ પટેલને જે નીચે લોકોના ડેવલપમેન્ટના આધારે જે વાત કરવી પડી, અને આજે તમે જે વાત કરો છો, માનો કે એમ પટેલની જે મતલબ કે દશાથી નીચે હશે તો અહીંયા સ્વીકારાતું નથી. કારણ કે એમ પટેલને સંજોગો વસાત નીચે આવીને વાત કરવી પડી, અને તમે જે હાઈ લેવલની વાત કરો છો ને એટલે કન્ફ્યુઝન અહીંયા રહે કે હવે આ ફોલો કરવું કે તમારી વાતને ફોલો કરવી. ના, એટલે આમાં કોઈની વાતને આપણે ફોલો કરવાનો પ્રશ્ન નથી. હું જે વાત કરું છું એ સનાતન સત્યની કરું છું, મારી નથી કરતો. મારો તો સનાતન સત્યનો અનુભવ કહું છું. શું કહું છું? અનુભવ. કે આ જગતમાં સનાતન સત્ય જાણ્યા વગર, એનો ઉપયોગ કર્યા વગર, એનો અનુભવ કર્યા વગર તમે તમારી અંદર રહેલું અજ્ઞાન કાઢી શકશો નહીં. પછી ક્રિયા ગમે તે કરશો તોય પણ ખ્યાલ આવે. ક્રિયા એ તમારા માનસિક સંતોષ માટે છે. મેં આ ધાર્મિક ક્રિયા કરી, મેં જ્ઞાની પુરુષે કહેલી ક્રિયા કરી, મેં સાધુ સંત સંન્યાસી કહેલી ક્રિયા કરી, મેં શાસ્ત્રોમાં લખેલી કહેલી ક્રિયા કરી, એ મારા માનસિક સંતોષ માટે છે. એ અજ્ઞાન કાઢવા માટે નથી, પણ મારી પ્રકૃતિને કોઈ શુભ કાર્યમાં જોડવા માટે છે. શેનામાં? જોડવા માટે છે. એટલે આ બધું છે. પણ આ વિજ્ઞાન અઘરું છે એવું નથી. મારામાં આડાઈ હોવાથી મને વિજ્ઞાન સમજાતું નથી. કારણ કે મેં જ્ઞાનની પરિભાષા નક્કી કરી નાખી છે. જ્ઞાન એટલે આ, જ્ઞાન એટલે વિધિ, જ્ઞાન એટલે આજ્ઞા, જ્ઞાન એટલે સત્સાધનો. અને હું જ્ઞાન માનું છું. આટલું થાય તો મને જ્ઞાન છે એવું ખબર પડે. પણ અહીંયા ભૂલી શું ગયા કે એ પણ ઉદય કર્મને અધીન છે એ ખ્યાલ નથી રહેતો. ના, એટલે એ
એટલા માટે જ એટલે ઉદય કર્મને આધીન છે, પણ એની અંદર જે દ્રષ્ટિની વાત હતી એ ક્રિયાની વાત થઈ ગઈ. હા, એટલે દ્રષ્ટિની જે વાત હતી એ ક્રિયામાં થઈ ગઈ. અને ક્રિયા થાય છે, કરતા તો છે જ નહીં. એટલે અહીંયા ભૂલ આ થઈ ગઈ કે આ ક્રિયા કરી એટલે આપણું જ્ઞાનનો પ્રયોગ થઈ ગયો. એટલે સેમ પાછો ક્રમિક માર્ગ શરૂ થઈ ગયો. ક્રમિક માર્ગ પણ ક્રિયાના બેઝ ઉપર અને અક્રમ માર્ગ પણ ક્રિયાના બેઝ ઉપર થઈ ગયો. એ બંને એક જ થઈ ગયું. 5 આજ્ઞા પાળવી અને વિજ્ઞાન સમજવું, તો એમાં ડિફરન્સ શું? અને પછી 5 આજ્ઞા પાળવાની રહે છે કે નહીં એ સ્ફૂળ પડી આપજો. એવું છે કે વિજ્ઞાન અને 5 આજ્ઞા બંને એક જ વસ્તુ છે, પણ 5 આજ્ઞા એ તમને સિસ્ટમેટિક આપી, સીધું વિજ્ઞાન ના સમજાય માટે. બરોબર. દાદા ભગવાનને કે જ્ઞાન પ્રગટ થયું ત્યારે કે આજ્ઞા રૂપે નતું સમજાયું, વિજ્ઞાન રૂપે સમજાયું હતું. 1958 માં જે જ્ઞાન ખુલ્લું થયું ને એ વિજ્ઞાન રૂપે ખુલ્લું થયું, આજ્ઞા રૂપે નથી ખુલ્લું થયું. પણ લોકો વિજ્ઞાન ના સમજી શક્યા એટલે પછી આ વિજ્ઞાન સમજવા માટે આજ્ઞા આપી કે આજ્ઞા દ્વારા તમે ધીમે ધીમે આગળ વધો. આગળ તમને વિજ્ઞાન સમજાવનારો મળી આવશે.